પૂર્વ કચ્છ જિલ્લામાં રાજકીય ખળભળાટ મચ્યો છે। અહીંયા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ સહિત 3 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે। વિગત એવી છે કે મહિલાને ધમકી આપી જાતિ વિશે અપમાનિત કર્યાનો આરોપ છે। પૂર્વ જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી સહિત 2 આરોપીઓ પણ રાઉન્ડ અપ થઈ ચૂક્યા છે। તો પૂર્વ કચ્છ જિલ્લામાં રાજકીય ખળભળાટ મચ્યો છે। અહીંયા આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ સહિત 3 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે। દાવો છે કે મહિલાને ધમકી આપવામાં આવી, જાતિ વિષયક શબ્દો ઉચ્ચારી અપમાનિત કર્યાનો પણ આરોપ છે। પૂર્વ જિલ્લા પ્રમુખ કાયનાત અંસારી સહિત 2 આરોપી રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। આજ અંગે વિગત આપશે સંવાદદાતા કૌશિક છાયા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। કૌશિક, આખો આ મામલો શું છે, શું વધુ વિગતો? જી ચોક્કસથી ગાંધીધામમાં સેક્ટર 6 વિસ્તારમાં ચાલતા દેશી દારૂના આડા પર સ્થાનિકોએ જનતા રેડ કરવાનો મામલો ગરમાયો હતો। જનતા રેડ બાદ સોશિયલ મીડિયા પર દેશી દારૂના આડાનો વિડીયો પણ વાયરલ થતા સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પર આવી હતી અને દેશી દારૂનો જથ્થો કબજે કરી અજાણ્યા બુટલેગરો સામે ગુનો નોંધ્યો હતો। પરંતુ ગુનો નોંધાયા બાદ 2 દિવસ બાદ જ બુટલેગર પોલીસે હાથમાં આવ્યો ન હતો। જે બનાવ બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે જનતા રેડ કરનાર એક મહિલા સહિત 3 લોકો સામે એટ્રોસિટી એક્ટ સહિતની ગંભીર કલમો તળે ગુનો દાખલ કર્યો છે અને પોલીસે મહિલા સહિત 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। આ સમગ્ર કિસ્સામાં જેની સામે ફરિયાદ છે તેઓ આમ આદમી પાર્ટીના પૂર્વ કચ્છના પ્રમુખ છે અને આ સમગ્ર બનાવે રાજકીય બેડામાં પણ ખળભળાટ મચાવી દીધો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।